નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છેલ્લા એક અઠવાડિયાથી હવામાન ખાતાની આગાહી અનુસાર સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ગુજરાતીઓને ધમરોળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં પણ ઉપરવાસમાં સતત વરસાદ વરસવાને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેમાં ઔરંગા નદી બે કાંઠે વહેતી થતા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેતીના પગલાં ભરવા તેમજ સુરક્ષિત સ્થાન ઉપર જતા રહેવા માટે એલર્ટ કરવામાં આવી રહ્યા છે. વલસાડ પારડી, કાશ્મીરનગર, તળિયાવાડ અને ભાગડા ખુર્દ ગામ સહિતના વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘો વરસી રહ્યો છે, તેને પરિણામે કોઈપણ પ્રકારની ગંભીર સ્થિતિનું સર્જન થાય અને એવા સમયમાં નાગરિકોની પણ સાવચેતી જળવાયેલી રહે અને કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે ફાયર વિભાગ દ્વારા હૂટર વગાડીને લોકોને સાવચેત રહેવા માટે સૂચનો કરાઈ રહ્યા છે. ધીમે ધીમે પાણી વધતા છે તો તળિયાવાડ અને કાશ્મીરનગર, વલસાડ પાટીના બધા માણસો ઘરના એલર્ટ રહેવો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.